વડોદરાના કરજણની બીએનસા સ્કૂલમાં વિદ્યાર્થીની પર પોપડા પડ્યા અને શાળાના પ્રાથમિક વિભાગમાં છતનો પોપડો પડતા વિદ્યાર્થીની ઘાયલ થઈ હતી। પોપડા પડ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। શાળા છૂટવાના સમયે આ પોપડો પડતા મોટી દુર્ઘટના ટળી ગઈ, પણ બીએનસા હાઈસ્કૂલનું બાંધકામ 50 વર્ષ જૂનું હોવાનો દાવો થઈ રહ્યો છે અને પાછલા 7 વર્ષથી જર્જરિત થતા 2 વાર તેનું સમારકામ પણ કરાયું હતું। આખરે જો શાળામાં એ વખતે વિદ્યાર્થીઓ હાજર હોત અને પોપડો પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત, પરંતુ આ જર્જરિત હાલતમાં રહેલા ક્લાસરૂમમાં આ પ્રકારની ઘટના જ્યારે શાળામાં વિદ્યાર્થીઓ નહોતા ત્યારે બની, પરંતુ હવે સવાલ ચોક્કસપણે ઉઠી રહ્યો છે કે આવી જર્જરિત સ્કૂલની અંદર કેમ ભણાવાઈ રહ્યું છે। ક્લાસમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળતા હતા તે સમયે જ આ ઘટના બનેલી છે। તેમાં એક વિદ્યાર્થીની જે નાની માઇનોર ઈજા થયેલી તેને અમે તરત જડિયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને તેને ડૉક્ટરે બિલકુલ સ્વસ્થ જાહેર કરેલ છે। એના વાલી સાથે પણ આજે ફોનિક વાત પર એનું ફોલોઅપ લીધેલું છે અને વિદ્યાર્થીની બિલકુલ સરસ છે। ઉપરથી ડીઓ ઓફિસમાંથી પણ અમારી પર તપાસના આદેશ હતા, એમની તપાસ પણ આજ રોજ પૂર્ણ